હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય કમ્પ્યુટર પાર્ટ 3 ઇનપુટ અને આઉટપુટ એકમોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી આ કોમ્પ્યુટરની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના વિસ્તારથી ઉત્તર લખો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે, પ્રચલિત ઇનપુટ ડિવાઇસની યાદી બનાવો, કીબોર્ડની રચના સમજાવો. તો એનો જવાબ થશે કે ઇનપુટ ડિવાઇસ એ કમ્પ્યુટરને નિવેશ પહોંચાડવા માટેનો એક એકમ છે. કીબોર્ડ અને માઉસ ઉપરાંત બીજા અનેક ઇનપુટ ડિવાઇસ ઉપલબ્ધ છે, જેમ કે કીબોર્ડ, પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ, સ્કેનિંગ ડિવાઇસ, ઇલેક્ટ્રોનિક કાર્ડ રીડર, સ્પીચ રેકોગ્નાઇઝ ડિવાઇસ એન્ડ વિઝન રેકોગ્નાઇઝ ડિવાઇસ. તો આપણે આ પ્રમાણેનું આપણું કીબોર્ડ દોરી શકીએ. કીબોર્ડ સૌથી વધારે પ્રચલિત અને સાધારણ રીતે વપરાતું ઇનપુટ ડિવાઇસ છે. કીબોર્ડ કમ્પ્યુટરમાં મૂળાક્ષરો, અંકો અને વિશિષ્ટ સંજ્ઞાઓ દાખલ કરવાની સગવડ પૂરી પાડે છે. કીબોર્ડમાં સામાન્ય રીતે 100 કરતાં વધારે કી હોય છે. કીબોર્ડ એ શાબ્દિક માહિતી માટેના નિવેશ માટેનો તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે કીબોર્ડ ઉપર નીચે મુજબની અનેકવિધ કી હોય છે, જેમ કે પહેલું છે કે અંગ્રેજી મૂળાક્ષરો @OZ અને A2, અંકો 09, ગાણિતિક પ્રક્રિયાઓ પ્લસ માઇનસ, વિરામ ચિહ્નો અને અન્ય સાંકેતિક ચિહ્નો, ફંક્શન કી F1 to F12 વિવિધ કાર્ય કરવા માટે, સૂચનાની અમલ કરવા માટે એન્ટર એટલે કે રિટર્ન અને સ્પેસ બાર જગ્યા છોડવા માટે, બેકસ્પેસ સ્ક્રીન પર કર્સરને એક સ્થાનથી પાછળ લઈ જવા માટે, એના પછી ડિલીટ એટલે કે કર્સરની જમણી બાજુ એક અલગ અથવા તો ઓબ્જેક્ટ કાઢી નાખવા માટે, શિફ્ટ એટલે કીના ઉપરના ભાગમાં રહેલા વિશિષ્ટ અક્ષરો અને કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે, કેપ્સ લોક તો કેપિટલ લોકના લક્ષણોને ફેરબદલ એટલે કે ટોગલ કરવા માટે, ટેબ કર્સરને પાણીના ટેબ સ્થાન પર લઈ જવા માટે, લીટીના આરંભમાં જગ્યા છોડવા માટે, ઇન ટેક્સ્ટ. 11મું છે કંટ્રોલ, અન્ય કી સાથે વાપરીને બીજા વધારાના કાર્ય કરવાની સગવડતા આપે છે. ઓલ્ટ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે અન્ય કી સાથે વાપરવામાં આવે છે. એસ્કેપ કોઈ કાર્ય રદ કરવા અથવા તો ચાલુ કાર્ય વચ્ચે અટકાવવા માટે. પછી છે કોર મૂવમેન્ટ, તો તીરની દિશા પ્રમાણે કર્સરને જે તે દિશામાં લઈ જવા માટે ઉપર નીચે ડાબું જમણું કરવા માટે. એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ શું છે, તેના ઉદાહરણ આપો. તો ટાઈપ કરવાને બદલે કમ્પ્યુટર સ્ક્રીન ઉપરથી અમુક વિગત માહિતીની સીધી પસંદગી, જેમ કે પ્રિન્ટ અથવા તો ક્લોઝ બટન પર જવું વડે કરવાનું કાર્ય પોઈન્ટ એન્ડ ડિવાઇસથી કરવામાં આવે છે. આ પ્રકારના સેતુ એટલે કે ઇન્ટરફેસને ગ્રાફિક યુઝર કહેવામાં આવે છે. આ પ્રકારના એકમ ફક્ત કોઈ આઇટમની પસંદગી કરવા માટે જ નહીં, પરંતુ લીટી, વક્રરેખા અને વિવિધ આકારો દોરવા માટે પણ વપરાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે માઉસ, જોયસ્ટિક, લાઇટ પેન, ટચપેડ, ટ્રેકબોલ અને ટચ સ્ક્રીન. એના પછી ત્રીજો પ્રશ્ન છે કે માઉસ વિશે વિસ્તારથી સમજાવો અથવા માઉસ વિશે કયા કાર્યો કરી શકાય છે અને તેની યાદી બનાવીને ટૂંકમાં સમજાવો. તેનો જવાબ આપણે લખી શકીએ કે એક અથવા વધારે કાર્ય કરવા માટે સ્ક્રીન પરની કોઈ ચોક્કસ જગ્યાને દર્શાવી પસંદ કરવા માટે નાના કદના માઉસ નામના ઉપયોગમાં એકમો લેવાય છે. સૌથી પ્રચલિત પ્રકારના માઉસની ઉપરની સપાટી પરના 2 કે 3 બટન્સ હોય છે. આ બટનની ઉપયોગ જુદી જુદી ક્રિયાઓ કરવા માટે થાય છે. મેન્યુમાંથી આદેશ પસંદ કરવા, વિન્ડોઝને નાની કે મોટી કરવા, સ્ક્રીન ઉપરના આઇકોન દ્વારા તેનો કોઈ કાર્યની પસંદગી કરવા વગેરે કાર્યો માટે માઉસનો ઉપયોગ થાય છે. માઉસ વડે કરવામાં આવતી પ્રક્રિયાની યાદીઓ, તો સૌથી પહેલી યાદી હશે કે લેફ્ટ ક્લિક, તો કોઈ પણ આઈ ટાઈપની પસંદગી કરવા માટે, ડબલ ક્લિક કોઈ પણ પ્રોગ્રામને ચાલુ કરવા અથવા તો કોઈ ફાઇલ ખોલવા માટે અથવા તો કાર્યની પ્રક્રિયા ચાલુ કરવા માટે. એના પછી ત્રીજું છે કે રાઇટ ક્લિક, તો સામાન્ય રીતે જુદા જુદા આદેશો એટલે કે કમાન્ડ્સ અને ઉપલબ્ધ વિકલ્પોની યાદી જોવા માટે. ચોથું ડ્રેગ એન્ડ ડ્રોપ, કોઈ એક સિસ્ટમની પસંદગી કરીને તેને ખસેડીને બીજા સ્થાને લઈ જવા માટે. પાંચમું છે સ્ક્રોલ, કેટલાક વિનિયોગમાં જ્યારે પાનાની લંબાઈ મોનિટર સ્ક્રીનની લંબાઈ કરતાં વધારે હોય ત્યારે સ્ક્રીનની જમણી બાજુએ અને નીચેની બાજુએ સ્ક્રોલ બાર સવલત મળે છે. આ સ્ક્રોલ બાર ઉપર માઉસની ડાબી બાજુના બટન પર ક્લિક કરીને વિનિયોગમાં ઉપર નીચે અથવા તો ડાબી જમણી બાજુ હેરફેર કરી શકાય છે.
ચોથો પ્રશ્ન છે પ્રચલિત આઉટપુટ ડિવાઇસની યાદી બનાવો. વિવિધ પ્રકારના પ્રિન્ટર વિશે સમજાવો. પહેલું થશે કે જે એકમાં કમ્પ્યુટર આઉટપુટનો ઉપયોગ કરતા સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે તેને આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. મોનિટર, પ્રિન્ટર, પ્રોજેક્ટર, પ્લોટ્સ, વોઇસ રિસ્પોન્સ વગેરે વિવિધ પ્રકારના આઉટપુટ ડિવાઇસના ઉદાહરણ છે. હાલમાં વિવિધ પ્રકારના પ્રિન્ટરો જેવા કે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, લાઇન પ્રિન્ટર, ઇન્જેટ પ્રિન્ટર, લેસર પ્રિન્ટર ઉપલબ્ધ છે જે માહિતીને અલગ અલગ રીતે પ્રિન્ટ કરે છે. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર એક પછી એક અક્ષર પ્રિન્ટ કરીને માહિતી પ્રિન્ટ કરતું હોવાથી તે કેરેક્ટર પ્રિન્ટર અથવા તો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર કહેવામાં આવે છે અને આ પ્રિન્ટર સસ્તા અને ધીમા હોય છે. લાઇન પ્રિન્ટર એક પછી એક લીટી પ્રિન્ટ કરે છે આથી તે લાઇન પ્રિન્ટર કહેવામાં આવે છે. ઇન્જેક્ટ પ્રિન્ટર ઇન્જેક્ટ પ્રિન્ટર સાથેનો અતિશય નાના બિંદુ સ્વરૂપે છંટકાવ કરીને માહિતી પ્રિન્ટ કરે છે. ઇન્જેક્ટ પ્રિન્ટર ડોટ મેટ્રિક્સ કરતાં ઝડપથી અને મોંઘા હોય છે. લેઝર પ્રિન્ટર આખા પાનાનું ચિત્ર એટલે કે ઇમેજ તૈયાર કરીને લેઝર ટેકનોલોજીથી એક સાથે સરખું પાનું પ્રિન્ટ કરે છે. લેઝર પ્રિન્ટર અથવા તો પ્રિન્ટરની સરખામણીમાં મોંઘા હોય છે. એના પછી પાંચમો પ્રશ્ન છે આપણો કે તમે મોનિટરના કયા કયા પ્રકારો વિશે જાણો છો. તો દરેક પ્રકારના વિશે એક લીટીમાં વર્ણન આપીને યાદી બનાવો. તો અહીં આપણે લખી શકીએ કે કમ્પ્યુટરમાં આઉટપુટની માહિતી પ્રદર્શિત કરવા માટે મોનિટરનો ઉપયોગ કરવામાં આવે છે. માહિતી પ્રદર્શિત કરવા માટે બે પ્રકારના મોનિટરનો ઉપયોગ થાય છે કે જેમાં પહેલું છે કેથોડ એટલે કે ટ્યુબ એટલે કે કેથોડ રે ટ્યુબ મોનિટર. આ મોનિટર જૂના કદમાં જાડા અને વજનમાં ભારે હોય છે. પાતળા મોનિટર તો પાતળા મોનિટર કદમાં પાતળા અને વજનમાં હલકા હોવાને કારણે હાલમાં ઘણા પ્રચલિત છે. પાતળા મોનિટર બે પ્રકારના હોય છે જેમાંથી પહેલું છે LCD મોનિટર. આ પ્રકારના મોનિટરમાં લિક્વિડ ક્રિસ્ટલ એટલે કે LCD ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. અને LED મોનિટર તો આ પ્રકારના મોનિટરમાં લાઇટ એનિમેટેડ ડાયોડ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી હવે આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. કે જેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે કમ્પ્યુટરને આપવામાં આવેલી ડેટા અને સૂચનાઓ નીચેનામાંથી શેનો નિર્દેશ કરે છે. ઓપ્શન A ઇનપુટનો. નીચેનામાંથી કયું ઇનપુટ અથવા તો આઉટપુટ ડિવાઇસનું બીજું નામ છે. ગૌણ એકમો એટલે કે પેરિફેરલ્સ. ત્રીજું કીબોર્ડ નીચેનામાંથી કયા પ્રકારનું એકમ છે. ઓપ્શન A ઇનપુટ. ચોથું કીબોર્ડ નીચેનામાંથી કયા ખ્યાલ ઉપર કાર્ય કરે છે. ઓપ્શન B ટેક્સ્ટ. પાંચમું માઉસ નીચેનામાંથી કયા પ્રકારના એકમ તરીકે કાર્ય કરે છે. ઓપ્શન A ઇનપુટ. નીચેનામાંથી કયું ડિવાઇસ માઉસનો નિર્દેશ કરે છે. ઓપ્શન A પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ. સાતમો પ્રશ્ન છે કે કમ્પ્યુટર એટલે કે વસ્તુ એટલે કે માલ સાથે સંકળાયેલ તેની કિંમત તથા અન્ય માહિતી માટે પ્રમાણિત સંકેતીકરણ દ્વારા નીચેનામાંથી કઈ છે. ઓપ્શન A યુનિવર્સલ પ્રોડક્ટ કોડ. આઠમો પ્રશ્ન છે વિશિષ્ટ ચુંબકીય શાહીથી લખેલા અક્ષરો ઓળખવાની પદ્ધતિ નીચેનામાંથી કઈ હતી. ઓપ્શન B મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેફ્રિજરેશન. નવમો પ્રશ્ન છે પાતળા મોનિટર નીચેનામાંથી કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. ઓપ્શન D B અને C બંને એટલે કે LED અને LCD. તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.